City Joke Studio. હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, વરસાદ હવે ચાલુ થયો છે બરાબર. હવે બધા બહાર નીકળશે. રોમેન્ટિક મોસમ છે. કપલ હશે એ બહાર નીકળશે, માર જેવા ભજીયા ખાવા નીકળશે. આમાં તો કપલ બહાર નહીં આવતા, લા પાંખોવાળા મંકોડા બહાર આવે. પણ એ તો બધે જીવ જંતુ, મચ્છર, માખી, મંકોડા અને જે દર બનાવીને રહેતા હોય. બે તું દરની જવા દે, વડોદરામાં નદીમાં રહેતા મગરો બહાર આવી જાય. એ તો બહુ વિડીયો જોયા છે મેં. કોર્પોરેશને મગરનો ઈગો સેટિસ્ફાય કરવો જોઈએ. બેસિકલી આ લોકો આંદોલન કરે છે. મગરનો ઈગો, આંદોલન ને શું બધું બોલો છો તમે? બેમાં હું છે, વડોદરામાં લગભગ બધા જ પ્રાણીઓના સર્કલ છે 4 રસ્તા પર. એમ? ચકલી સર્કલ ને ગેંડા સર્કલ ને કાળા ઘોડા ને વુડા સર્કલ પર સિંહ મૂક્યો છે. ગાય સર્કલ, ખિસકોલી સર્કલ. એમ? અને મગર આટલા બધા છે, એ લોકોનું એક સર્કલ ના હોય. અલા, તમે માણસ થઈને મગરોનું નક્કી કરો છો? તો કોણ નક્કી કરે? જંગલનો રાજા કોણ? સિંહ. એ કોણે નક્કી કર્યું? આપણે જ નક્કી કર્યું. સિંહને તો ખબર નહીં હોય. પણ અમદાવાદ જેવું વડોદરામાં રિવરફ્રન્ટ બનવાનું છે અને ત્યારે આ મગરોનું સેટિંગ થઈ જશે એવી વાતો ચાલે છે. વાતો ચાલે છે, છોડને બધું. તો એક મસ્ત ગીત વગાડ. યસ, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, ભાઈ યુટ્યુબ પર મીનાક્ષીબેનનો એવો સવાલ છે કે તમે બહુ વખતથી બાળકોની વાત નથી કરી, સ્કૂલનો કોઈ કિસ્સો નથી સંભળાયો. હા, એ સાચી વાત છે. જોઉં છું ને આ છોકરાઓને હું. એમ? નાના જતા હોય આમ રેનકોટ પહેરીને, લેમિનેટ કરાયો હોય એવા. પણ તું જો આ છોકરાઓ કેટલું રેગ્યુલર સ્કૂલે જાય છે. હા. સ્કૂલ જ એટલી ઇન્ટરેસ્ટિંગ બનાવી દીધી છે ને કે આ બાળકોને ત્યાં જવું ગમે. અમને તો મારીને મોકલતા હતા. અને આ જનરેશન જેવી મેચ્યોરિટી પણ નહીં. એવું? અમારે એક એન્યુઅલ ફંક્શનમાં છે ને, અમારો મકરંદ ઊભો થયો, સ્પીચ આપી. આહા. શિક્ષકનું શું મહત્વ છે એમ. હા. તે એવું બોલ્યો કે અમે માસ્તર એટલા માટે કહીએ છીએ કેમ કે માસ્તરને માનું સ્તર આપવામાં આવ્યું છે. હા. લોકોએ તાળીઓ પાડી. હા. પછી એ વધ્યો કે માસ્તર તો માથી પણ વધારે હોય છે. ઓહો. લોકોએ વધારે તાળીઓ પાડી. હા. પછી એણે ઉદાહરણ આપ્યું કે માં તો એના હલેડાથી ફક્ત એક બાળક ઊંઘાડે છે, અમારા માસ્તર તો એક લેક્ચરથી આખો ક્લાસ ઊંઘાડે છે. તરત સ્ટેજ પરથી ઉતાર્યો હોય ને કે તું આવતો રે ભાઈ, તું હવે બેકી ગયો છે. પણ નથી સમજલા. હવે અત્યારે આ 6 વર્ષના બાળકો મોબાઈલ ને લેપટોપ ને ટેકનોલોજી સમજે છે. બોલ. હા, ખરેખર. અમે તો જો મમ્મી ચાંદા મામા આપણી જોડે ચાલે છે, જો એવું કહેતા હતા. અને એમના સવાલો તો જો, લ્યુનાર એક્લિપ્સમાં આવું કેમ હોય, કે સોલર એક્લિપ્સમાં આવું કેમ હોય, સોલર સિસ્ટમમાં આવું કેમ હોય. ઓહો. અમારા સવાલ 6 વર્ષે કેવા હતા? કેવા? કે પપ્પાને આ બધા રસ્તા યાદ કઈ રીતે રહે છે? વધો છોકરાઓ, આગળ વધો. ક્યા વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા, લાય પહેલા. હેલો. સાંભળો, મને છે ને એક ડાઉટ છે. શેનો ડાઉટ? તું ભણાવવા બેઠી છે પાછી છોકરાઓને? હા વળી. શું લેવા પાન? અરે આજે હિન્દી ભણાવું છું. તને આવડે જ? આવડે જ છે ને. આજે તો હું પેલું એ ભણાવું છું, મું આવડે. હું આવડે ને મુહાવરે કહેવાય. હું તું ઠોકા કાકા. તારે હું. અરે સાંભળો ને, હા, બોલ. આનો શું મતલબ? હિમ્મતે મર્દા તો મદદે ખુદા. હિમ્મતે મર્દા તું મદદે ખુદા. એટલે જે પુરુષ પત્ની સામે મર્દ બનવા જાય ને, હા, એની મદદ તો પછી ખાલી ભગવાન જ કરી શકે. આવું કે છોકરાઓને સમજાવું. તો ના સમજાય ભાઈ, બંધ કરી દે ભણવાનું. ના સાંભળો, હવે આ બીજું છે. હા. કલમ કી અહેમિયત તલવાર સે જ્યાદા હૈ. હું કે આ કલમ કી અહેમિયત તલવાર છે, એટલે પેન ઇઝ માઇટિયર ધેન સ્વોર્ડ. તું વધારે અઘરું બોલ્યો. એમ નહીં, પેનથી આપણે ક્રાંતિ લાવી શકીએ, લોકોમાં જાગૃતતા. અને હા, એ કલમ કી અહેમિયત. હા એટલે કેવું કે ભાઈ, હવે આને પણ ઉદાહરણ કયું આપું? મને શું ખબર. કલમ કી અહેમિયત તલવાર સે જ્યાદા. જો પેનથી લેંગામાં નાડું નાખી શકાય, તલવારથી ના નાખી શકાય. હવે લેંકાના ઉદાહરણ આપું છોકરાઓને. તો મને નહીં સમજ. મને હું લેવા પૂછે પણ તું છોડ દે, આ બધું ફેલ થશે આ લોકો. અરે ના, મેં એવું નક્કી કર્યું છે, મસ્ત ભણાવીશ, પછી આ લોકોને પિક્ચર બતાડીશ. કયું? બાહુબલી. બીજું કઈ બતાડ. અરે બાહુબલીમાં મજા આવશે. મજા છોડ, બાહુબલી બતાડીશ ને તો એકે છોકરાઓ વેકેશનમાં મામાને ત્યાં નહીં જાય, ગભરાઈ જશે. કાકા. હલા નહીં. તો પછી તને કહું, મૂકી દે ફોન.
Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા જયદીપભાઈનો સવાલ છે રાજકોટથી. એમ એવું પૂછે છે કે કાકા તમે ગોંડલ સુધી આવ્યા હતા શૂટિંગ માટે, અમારી ત્યાં રાજકોટમાં મહેમાન થયા હોત તો કે અમને ખૂબ આનંદ થાત. જયદીપભાઈ મને પણ એટલો જ આનંદ થાય, પણ મને આવો ખ્યાલ જ નતો ને. પણ નેક્સ્ટ ટાઈમ પાક્કું. શૂટિંગ કરી આવ્યા તમે? તારે ગોંડલ રાજકોટના પેલો પટ્ટા પર ગાડી ચલાવી હતી મેં, એવો સીન હતો. હા પણ મેં એ બાજુ ગાડી ચલાવી ને હા. ત્યારે મને મારી તાકાતનું જ્ઞાન થયું. શું? તમે એક પણ ગાળ બોલ્યા વગર રાજકોટમાં ગાડી કે બાઇક ચલાવી શકો ને તો તમે તમારી અંતરાત્મા પર વિજય મેળવી લીધો છે. પછી આ યોગ મેડિટેશન ધ્યાન આ કશાની જરૂર નહીં લા. હું તો બહુ રહ્યો એટલે રાજકોટ. હું તો 2 વાર ગયો છું, પણ મને એટલો અનુભવ છે. ઓવરઓલ રાજકોટ બહુ મોંઘું છે હા કાકા. એ કેમ? તું હિન્દીમાં બોલ્યો હોઈશ તો મોંઘું પડશે. એટલે એમ કે ને કે માધાપર ચોકડી જાના હે હા તો 500 રૂપિયા લઈ લેશે. એવું? તું ગુજરાતીમાં બોલ્યો કે ભાઈ માધાપર ચોકડી જવું છે હા તો 100 રૂપિયામાં પતી જશે. એવું? એમાં પણ જો તું એવું બોલે ને કે માધાપર ચોકડી જાવું છે હા. તો 30 રૂપિયામાં લઈ જશે લા. એટલે હિન્દી બોલ્યો તો તને રાજકોટ મોંઘું પડશે. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા આજે તો હેલો હા જીજો કેવું છે તમે ફોન કરેલો? કઈ ચલા પણ ફોન નહીં ઉપાડતો તું. હમણાં જ ઘેર આવ્યો. એકચ્યુઅલી હું હતો કે આપણી ગલીમાં છે ને 2 બહેનોએ ઝઘડવાનું ચાલુ કર્યું. હા પછી બહુ બધી બહેનો જોડાઈ ગઈ. પછી બધી બહેનો ઝઘડતી હતી. તો પણ તું શું લા બહેનોના ઝઘડામાં વચ્ચે ફરે છે? અરે જીજુ ચાલુ ઝઘડામાં જ ખબર પડે કે કઈ બહેનનું કોની સાથે સેટિંગ ચાલે છે. આવું બધું બહાર આવી જાય પછી. લા ખરો છે. હા હું શું કહું છું જીજુ, હાલો હા મારું રિચાર્જ કરાવી આપો ને. કમલા બધી કંપનીનું રિચાર્જ અચાનક મોંઘું થઈ ગયું છે જીજુ. એ તો પેલાના લગન છે એટલે લા મને તો એવું લાગે છે હવે રિચાર્જ પણ EMI પર કરવું પડશે. હા? અને તું હવે આ ચેટિંગ બેટિંગ ઓછા કર ને તો મોંઘું પડશે તને. પણ જીજુ હું કરું રિપ્લાય જ નહીં હાલતી છોકરીઓ યાર. તો ના લેલા. એવું નહીં જીજો, હું આ મુસળધાર વરસાદની જેમ મેસેજો કરું અને ઓલી પછી સરકારી નળમાં પાણી આવતું એ રીતે રિપ્લાય હાલે. પેલા તું મોકલ્યા બધા જવાબો ટ્રાફિક સિગ્નલ પર 1 મિનિટ રાહ નથી જોતો અને પેલીના રિપ્લાય માટે આખો દિવસ રાહ જોવે છે. લવારી બંધ કરી દે. જીજુ હું જીજુ કોક ટેમ્પરરી હા પાડે ને એમાં તો બવરો થઈ જાય છે. મોઢા પર શેમ્પૂ ને માથામાં ફેસ વોશ લગાડે છે. પણ નહીં થાય જીજુ એવું. તમે ખાલી રિચાર્જ કરાવો ને યાર. આ કરાવું છું મૂકી દે. એટલે એક કામ વધી ગયું. શું કરવાનું કાકા? ભાઈ તમને બધાને કહું છું, તમને પ્રેમ થવા લાગે ને હા. તો પૂજા પાઠ શરૂ કરી દેજો. કેમ? પ્રેમ હશે તો મળી જશે, બલા હશે તો ટળી જશે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા હું શું કહું છું, મસ્ત મોસમ છે, ત્યાં દમણ ફરવા જઈએ. હું લેવા ચોખ્ખું ખાવા પીવા. અહીંયા નહીં મળતું. આ રોજ નહીં જોતા આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી નીકળી, તે પીઝામાં વંદો નીકળે છે, વેફરના પડીકામાં જીવડા નીકળે છે, એક તો હમણાં તો સંભારના તપેલામાં ઉંદર નીકળ્યો. તો હું લા એટલે દમણ જવું છે. એક જ વસ્તુ ત્યાં છે જ્યાં શુદ્ધ મળે છે. ખોટી હોશિયારી ના માર ને. આ તો આમાં કેવું છે કાકા, ભાઈબંધને છે ને કિડનીમાં સ્ટોન હતો તો તો ડોક્ટરે સામેથી કીધું કે બિયર પીઓ. તે એટલે એણે એવું ચાલુ કર્યું ને 3 મહિનામાં સ્ટોન નીકળી ગયો. તો બીજા 3 વર્ષમાં કિડની એ નીકળી જશે. તા હું હવે તો હોશિયારી ના મારીશ. ઘરમાં રહે રખડીશ નહીં. આ વરસાદમાં જો પરિસ્થિતિ જો તું હું કોઈ પણ ઝાડ નીચે ઊભો રહે છે પણ એકે પુલ નીચે ના ઊભો રહેતો. આ બિહારના ન્યૂઝ જુએ છે. હા યાર, પાછલા 14 દિવસમાં 11 પુલ તૂટી ગયા. હા એ તો ભારે વરસાદના કારણે. ભારે વરસાદના કારણે નહીં, ભારે કમિશનના કારણે. પુલમાં હરીફાઈ ચાલે છે. કોણ સારી રીતે તૂટે. સારું સારું નહીં એટલે ના જતો એમ કહું છું. હાલા નહીં જવું તમે. એટલે હું તો કઈ બાયણું છું, બારણું કેમ? કખડાયા જ કરો છો. હા તો જા. ના નથી જતો. આ તો હું જોઉં છું કે તમે મને કેટલો પ્રેમ કરો છો યાર.
એમ તમારા જીવનમાં મારું કેટલું મહત્વ છે કાકા કહો. એટલું જ મહત્વ છે જેટલું પેલું સોંગ છે ને એ કાલી કાલી આંખે પછી જે આવે છે ને તુરુરુ તુરુરુ એટલું છે. એનું તો કઈ મહત્વ જ નહીં. હું તુરુરુ તુરુરુ એ જ સમજાવું છું. હટ. અરે તું આટ only on Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા ગયા શનિવારે ફાઇનલ હતી ક્રિકેટની અને આપણે જોક સ્ટુડિયોમાં એવી વાત થઈ હતી કે ઇન્ડિયા જીતશે અને એવું જ થયું. જોરદાર મજા કરાવી દીધી હા યાર. ઇમોશનના રોલર કોસ્ટરની તો રાઈડ હતી એમ. ખરેખર મેચ જોતા જોતા અલા હું તને કહું વચ્ચે વચ્ચે તો એવો માયુસ થઈ ગયેલો, હા ગભરાઈ ગયેલો, દુઃખી થઈ ગયેલો. તો મને એમ થયું કે લાવ કે હું મારા કોઈક ભાઈબંધને ફોન કરું, હા થોડી વાર વાત કરું તો કેવું આમ દુઃખ ઓછું થાય, સારું લાગે. હા 15 મિનિટ પછી મારે એને એવું કેવું પડ્યું કે લા ચિંતા ના કરીશ, લા બધું સારું થઈ જશે, જીતી જઈશું. દુઃખની હરીફાઈ થઈ ગયેલી બોલ. પણ જબરજસ્ત. ખરેખર શું પ્રાઉડ ફીલ થયું છે યાર. BCCI 125 કરોડ ઇનામમાં આપ્યા. સારું ને 125 કરોડ કાકા. અમીર થઈ ગયા બધા. તે ઓલરેડી અમીર જ હતા ભાઈ એ લોકો. પણ આપણા પ્લેયર તું જો કોઈ દિવસ શો ઓફ નથી કરતા. હા એ ખરું. હા અને આમે તમે અમીર થાવ તો પણ અમુક વસ્તુ જે હોય એવી જ રહેલા. એટલે તમે કરોડપતિ થઈ જાઓ તો માથામાં તેલ જ ના ખાય, ઘી ના નખાય. પણ ટીમ ઇન્ડિયા બોલો બોલો. જો પસીને સે નહાતે હૈ वो इतिहास बदलते हैं. વાહ વાહ કાકા વાહ. એક વાર ફરી. जो पसीने से नहाते हैं वो इतिहास बदलते हैं. શું લખ્યું છે યાર કાકા. ક્યાં બાત હે. મારું લખેલું નહીં લા. તો મેં વીજળી વિભાગને ફોન કરેલો તો એ લોકોએ મને આ રીતે મોટિવેટ કરેલો. હે લાઇટો જયા કરતી હતી, મેં ફોન કર્યો તો મને કહે છે કે જો પસીને સે નહાતે હૈ वो इतिहास बदलते हैं. એવું કઈ મૂકી દીધો લા. એવું થયું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. વે હા લે આ મીઠાઈ છે. એકચ્યુઅલી ગુરુવારે જ તને આપવાનો હતો પણ પછી તું આજે મળ્યો એટલે તને આજે આપું છું. જલસા પાડી દીધી ઇન્ડિયન ટીમે. પણ નરીમન પોઈન્ટ વાળા મીઠાઈ વેચે, મરીન ડ્રાઈવ વાળા મીઠાઈ વેચે, મુંબઈ એરપોર્ટ વાળા મીઠાઈ વેચે, વાનખેડે સ્ટેડિયમ વાળા મીઠાઈ વેચે, પણ તમે અહીંયા વેચી. ક્યાં બાત હે યાર. યુ આર અ ટ્રુ ફેન. વે હા ઘેર ભાગવત કથા હતી એનો પ્રસાદ છે. એવું છે. બધું ધારી નહીં લેવાનું, કોકો પૂછી તો લે પણ. હા ઓકે સોરી. એકચ્યુઅલી છે ને એમાંથી બહાર નથી નીકળાતું એટલે શેમાંથી? આ ટીમ ઇન્ડિયા જીતી એનું કહું છું. હા કેમ કે હવે કરશું શું. એટલે 2020 પતી ગઈ, ઇલેક્શન પતી ગયું, આ વર્લ્ડ કપ પતી ગયો, 6 મહિના પણ પતી ગયા. તો હવે આગળ કરવાનું શું. તો કામ કરલા, કામમાં રસ રાખ. એ તો ચાલુ જ છે ને. બસ તો પછી બીજું તો વરસાદની રાહ જો. વરસાદની રાહ જોઉં. તો આ દેશમાં ખાલી ખેડૂત એકલો જ થોડો વરસાદની રાહ જુએ છે. સ્કૂલે જતા છોકરાઓ રાહ જોતા હોય કે વરસાદ પડે તો રજા મળી જાય. કવિઓ રાહ જોતા હોય કે કોઈક રચના બની જાય. એ તો છોડ ડોક્ટર ને મેડિકલ સ્ટોર વાળા રાહ જુએ છે કે કંઈક ધંધો થઈ જાય. એટલે તુંય રાહ જો. શેના માટે. તને પણ કંઈક મળી જશે. દેડકા મળશે, બીજું શું મળશે. જે મળે તે તો ઘેર જતો રહે. ના કઈ નહીં. સારું ચલો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on Radio City રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.